નમસ્કાર મિત્રો, હું ચુડાસમા પરસોત્તમ આપ દરેક મિત્રોનું ટીએમ આઝાદ વતી દિલથી સ્વાગત કરું છું। મિત્રો, આજના વિડીયોની અંદર ગુજરાત પોલીસ ભરતીને ધ્યાનમાં રાખીને એક અત્યંત આનંદમય સમાચાર જોવાના છે। જે આ મિત્રો વાત કરીએ તો પોલીસ સબ ઇન્સ્પેક્ટર એટલે કે પીએસઆઈ અને એલઆરડી એટલે કે લોકરક્ષક દળ કોન્સ્ટેબલ પીએસઆઈનું ફિઝિકલ હાલ પૂર્ણ થઈ ગયેલું છે અને લોકરક્ષક દળ કોન્સ્ટેબલનું ફિઝિકલ છે તે અત્યારે ચાલુ છે, પરંતુ આ બંનેની એક્ઝામ ક્યારે લેવાશે, જે લેખિત પરીક્ષા આવે છે તે ક્યારે લેવાશે, તેમના માટેની તારીખો અત્યારે જાહેર કરવામાં આવેલી છે કે પીએસઆઈની લેખિત પરીક્ષા ક્યારે લેવાશે અને લોકરક્ષક દળ કોન્સ્ટેબલની લેખિત પરીક્ષા ક્યારે લેવાશે। આ બંનેની તારીખો જો તમે પણ જાણવા માગતા હોય તો વિડીયોને ખાસ કરીને અંત સુધી અવશ્ય જુઓ। અને હા મિત્રો, હજી સુધી ચેનલની અંદર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। સૌપ્રથમ માહિતી જોઈએ, તમે અહીંયા જોઈ શકો છો યુવરાજસિંહ જાડેજાનું જે એક્સ હેન્ડલ એટલે કે ટ્વિટરનું ઓફિશિયલ એકાઉન્ટ છે તેમના મારફત એક માહિતી મળે છે કે ગુજરાતના લાખો યુવાનો જે ક્ષણની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે ખાખી હવે ઘર આંગણે આવીને ઊભી હોય એવું જણાય છે। જે આ મિત્રો લાખો યુવાનો ખાખી પહેરવા માટે લેખિત પરીક્ષાની પૂરજોશમાં અત્યારે તૈયારી કરી રહ્યા છે। તો સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આગામી ભરતીની જે લેખિત પરીક્ષા છે તેમના માટેની એક સંભવિત તારીખો જાહેર કરવામાં આવેલી છે। કઈ તારીખે પીએસઆઈની એક્ઝામ હશે અને કઈ તારીખે લોકરક્ષક દળ કોન્સ્ટેબલની એક્ઝામ હશે તેમના માટેની સંભવિત તારીખો જાહેર કરેલી છે, જે નીચે મુજબ છે, જે તમે અહીંયા સ્ક્રીન ઉપર જોઈ શકો છો। પરીક્ષાની સંભવિત તારીખો એટલે કે જે એપ્રોક્સિમેટલી તારીખ છે તે તમે અહીંયા જોઈ શકો છો। સૌપ્રથમ જોઈએ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એટલે કે પીએસઆઈ છે તે 19 એપ્રિલ 2026ના રોજ લેવાશે। જે આ મિત્રો 19/4/2026ના રોજ પીએસઆઈની લેખિત પરીક્ષા આવશે। ત્યારબાદ એલઆરડી એટલે કે લોકરક્ષક દળ કોન્સ્ટેબલની વાત કરીએ તો લોકરક્ષક દળ કોન્સ્ટેબલની એક્ઝામ છે તે લગભગ 14 જૂન 2026 એટલે કે 14/6/2026ના રોજ લેવામાં આવશે। આવી રીતે સંભવિત તારીખો છે તે ગુજરાત પોલીસ ભરતીની જાહેર કરવામાં આવેલી છે, જેમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર 19 એપ્રિલ અને લોકરક્ષક દળ કોન્સ્ટેબલ 14 જૂનના રોજ લેવાશે। આવી રીતે પીએસઆઈ બનવા માગતા ઉમેદવાર મિત્રોનું સપનું જોનારા મિત્રો પાસે હવે ગણતરીના દિવસો બાકી છે એવું કહી શકાય છે, કારણ કે 19/4ને હવે બહુ ઝાઝો બધો ટાઈમ નથી। તો જે ઉમેદવાર મિત્રો પીએસઆઈ બનવા માગતા હોય, પીએસઆઈ બનીને ખાખી પહેરવા માંગતા હોય તેવા ઉમેદવાર મિત્રો માટે માત્ર ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે। અને લોકરક્ષક દળ કોન્સ્ટેબલની વાત કરીએ તો કોન્સ્ટેબલની તૈયારી કરતા મિત્રો માટે પણ જૂન મહિનો નિર્ણાયક સાબિત થશે, કારણ કે ઉનાળાની ગરમી પણ હશે અને આ ઉનાળાની ગરમીમાં તમારી મહેનતનું તપ જ તમને મેદાનમાં સફળતા અપાવશે। આવી રીતે પીએસઆઈ અને લોકરક્ષક દળ કોન્સ્ટેબલની જે સંભવિત તારીખો છે તે યુવરાજસિંહ જાડેજા દ્વારા પોતાના ટ્વિટર એકાઉન્ટના મારફતે જાહેર કરેલી છે। તો જે ઉમેદવાર મિત્રો ખાખી પહેરવા માગતા હોય તેમના માટે 19 એપ્રિલ અને 14 જૂન આ મહત્ત્વની નિર્ણાયક તારીખો સાબિત થઈ શકે છે, માટે તૈયારી કરતા હોય તો પૂરજોશમાં ચાલુ રાખજો। અને તદ્દન નવી માહિતી મળતી રહે તે માટે ખાસ કરીને ચેનલની અંદર નવા હોય તો મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।